9 જૂનથી શાળાઓમાં નવું સત્ર શરૂ થવા અંગે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મીડિયા સાથે કરી વાત. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. બસ આપના માધ્યમથી કચ્છ જિલ્લાની જાહેર જનતા, કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓને જણાવતા આનંદ થાય છે કે આગામી 9મી જૂનના રોજ આપણી સમગ્ર જિલ્લાની તમામ શાળાઓમાં વેકેશન પૂર્ણ થતાં શાળાઓ ખુલી રહી છે અને એક નવા ઉત્સાહ ઉમંગ સાથે એક નવા વર્ષનો અને નવા સત્રનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. શૈક્ષણિક વર્ષ 2025-26નો આરંભ થશે અને એ જ રીતે પ્રથમ સત્રનો પણ આરંભ થશે અને અમને એ વાતનો ખૂબ જ આનંદ છે કે શિક્ષણની વાત અને શિક્ષણનું મહત્ત્વ હવે તમામ વાલીઓ પણ સમજતા થયા છે. એટલે આગામી જે રીતે શિક્ષણ વિભાગ અને નામદાર આપણી જે વડી કચેરી અમારી શિક્ષણની છે એમના તરફથી જે સૂચના મળશે એ મુજબ શાળા પ્રવેશોત્સવનું પણ આયોજન કરવામાં આવશે. પરંતુ અત્યારે હાલ જે રીતે જિલ્લામાં શિક્ષણ પ્રત્યેનો એટલો બધો ઉત્સાહ અને થનગનાટ જોવા મળે છે કે દરેક વ્યક્તિ એનું બાળક સારામાં સારો અભ્યાસ કરે, એનું સારામાં સારું ભણતર થાય, સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરે એના માટે ખૂબ જાગૃત છે, ખૂબ ચિંતા કરે છે. ત્યારે ચોક્કસ અમને શ્રદ્ધા છે કે આગામી વર્ષમાં પણ આપણે સૌ સાથે મળી અને વિદ્યાર્થીઓ, વાલીઓ, ગુરુજનો અને સમગ્ર સમાજના સહકારથી કચ્છ જિલ્લાની તમામ શાળાઓમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે અમારી પ્રતિબદ્ધતા રહેશે.